નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 10 માં ગણિત વિષયમાં પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એમાં આપણે સ્વાધ્યાય 3.3 લોપની રીતનો અભ્યાસ કરીશું. આની પહેલા તમે પ્રકરણ 7 યામ ભૂમિતિ સ્વાધ્યાય 7.1 અને સ્વાધ્યાય 7.2 નો વિડીયો ન જોયો હોય તો એ આ વિડીયોના આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક જોવા મળશે. ત્યાં જઈને સંપૂર્ણ પ્રકરણ 7 વ્યવસ્થિત જોઈ લેવું. ત્યારબાદ આપણે પ્રકરણ 3 સ્વાધ્યાય 3.3 લોપની રીતનો અભ્યાસ કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, લોપની રીતને સમજીએ. તો સૌથી પહેલા લોપની રીત એટલે શું? તો કે લોપ કરવું એટલે અદ્રશ્ય કરવું, ઉડાડવું. બે ચલ છે એમાં આપણે કાં તો એક્સ ચલ અને કાં તો વાય ચલ એના સહગુણકો સમાન કરવાના. સહગુણકો સમાન થઈ જાય પછી કાં તો સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરવાનો, કાં તો સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી કરવાની. સરવાળો કરીશું અથવા બાદબાકી કરશું, બેમાંથી એક ચલ છે એ લોપ થઈ જશે એટલે કે અદ્રશ્ય થઈ જશે. ત્યારબાદ આપણને બીજા ચલની કિંમત મળશે. એ બીજા ચલની કિંમત આપણે કોઈ પણ સમીકરણમાં મૂકશું એટલે આપણને એની સિવાયના ચલની કિંમત મળશે. એટલે આપણને લોપની રીતે બંને ચલ x અને y ની કિંમત મળી જશે. તો ચાલો સ્વાધ્યાય 3.3 ના દાખલાઓ ગણીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.3 નો પ્રશ્ન 1 લોપની રીતનો દાખલો ગણીએ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે કે નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીત અને આદેશની રીતે મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલા આપણે સ્વાધ્યાય 3.2 આદેશની રીતનું સંપૂર્ણ સ્વાધ્યાય આપણે આ ચેનલમાં મૂકેલું છે, તો એ વિડીયો જોઈ લેવો. ત્યારબાદ આપણે લોપની રીત છે એના દાખલાઓ ગણીએ. સૌથી પહેલા આપણને બે સમીકરણો આપેલા છે. સમીકરણો આપણને આપેલા છે x + y = 5, x + y = 5. આને આપી દઈએ સમીકરણ નંબર 1. ત્યારબાદ બીજું સમીકરણ આપણને આપ્યું છે 2x - 3y = 4. આને આપી દઈએ સમીકરણ નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો, લોપની રીતમાં શું કરવાનું? કાં તો x ચલ કાં તો y ચલ બેયના સહગુણકો સમાન કરવાના. હવે એના માટે આપણે કાં તો સમીકરણ 1 ને કાં તો સમીકરણ 2 ને અમુક સંખ્યા વડે કાં તો ગુણવા પડે કાં તો અમુક સંખ્યા વડે ભાગવા પડે. તો જો અહીંયા સહેલું શું પડશે? તો કે જો સમીકરણ 1 માં x ચલ છે એનો સહગુણક 1 છે, આનો સહગુણક 2 છે. તો જો આપણે સમીકરણ 1 ને 2 વડે ગુણી દઈએ તો અહીંયા 2x થઈ જાય, અહીંયા પણ 2x થઈ જાય. એટલે બંને ચલ છે એના સહગુણકો સમાન થઈ જાય. અથવા બીજી રીતે અહીંયા ચલ y છે અને અહીંયા y નો સહગુણક -3 છે, તો અહીંયા 3 અથવા -3 છે, તો અહીંયા આપણે y ને 3 વડે ગુણી દઈએ એટલે ત્યાં પણ 3y થઈ જાય, અહીંયા પણ 3y થઈ જાય. એટલે y ચલ છે એનો લોપ થઈ જાય. આપણે x અથવા y ગમે તે ચલનો લોપ કરી શકીએ, પણ આપણે જે સહેલું પડે તે કરવાનું. સૌથી પહેલા આપણે શું કરશું? તો કે સમીકરણ 1 ને 2 વડે ગુણતા, સમીકરણ 1 ને 2 વડે ગુણતા, સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણીશું તો શું સમીકરણ થશે? તો કે અહીંયા 1 ને 2 વડે ગુણો એટલે અહીંયા x ને 2 વડે ગુણો 2x + 2 છે એને y વડે ગુણો એટલે 2y, અને અહીંયા 5 દુ ને 10 એટલે આ આપણું મળ્યું સમીકરણ નંબર 1. ત્યારબાદ આપણું સમીકરણ 2 છે એમનામ જ રહેવા દેવાનું. તો કે 2x - 3y = 4. આ આપણું મળ્યું સમીકરણ નંબર 2. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા 2x છે, અહીંયા 2x છે. જો આપણે x નો લોપ કરવો હોય તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરવી પડે. તો 2x અને આ 2x છે એ બે ઉડી જાય. જો અહીંયા 2x પ્લસ છે અને અહીંયા 2x જો માઇનસ હોત તો આપણે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવો પડે. એટલે જો બંને ચલના સહગુણકો સમાન હોય, અહીંયા +2 અહીંયા +2, તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરવાની. જો અસમાન હોય એટલે કે અહીંયા 2 પ્લસ હોય અને આ બે કેવા હોય? -2 હોય, તો સમીકરણ 1 અને 2 નો શું કરવાનો? સરવાળો. જો સમાન ચલોના સહગુણકો હોય તો બાદબાકી કરવાની, નકર સમીકરણ 1 અને 2 નો શું કરવાનો? સરવાળો. તો અહીંયા આપણે શું કરવું પડશે? તો કે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા, તો કે સમીકરણ અથવા સમીકરણ 1 માંથી 2 બાદ કરતા તોય લખો તોય ચાલે, અથવા સમીકરણ 1 અને 2 ની
બાદબાકી કરતા હવે આપણે બેઝિક પદાવલીઓ શીખી ગયા, બહુપદીઓ શીખી ગયા, એમાં આપણે બાદબાકી કરીએ એટલે બીજું પદ હોય એની નિશાની બદલાઈ જાય. તો સૌથી પહેલા અહીંયા પહેલું સમીકરણ 2x વત્તા 2y બરાબર 10 અને અહીંયા 2x માઇનસ 3y બરાબર 4 અહીંયા લીટી કરી નાખવાની. સૌથી પહેલા હવે બાદબાકી કરવાની છે એટલે જો અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ બાદબાકી કરવાની હોય એટલે આ બીજા સમીકરણની નિશાનીઓ બદલવાની. આ 2x પ્લસ છે કેવું થઈ જશે માઇનસ, આ માઇનસ છે એટલે અહીંયા કેવું થઈ જશે પ્લસ, આ પ્લસ છે કેવું થઈ જશે માઇનસ. હવે જો 2x માંથી 2x બાદ કરો એટલે લોપ થઈ ગયો x નો. અહીંયા હવે ધ્યાન આપજો ખાસ, નિશાનીમાં ભૂલ ન થાય. 2y પ્લસ છે, આ 3y ની નિશાની હવે કેવી ગણવાની પ્લસ, તો કે આ માઇનસ હતા માઇનસ વડે ગુણ્યા એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. 2y અને 3y એટલે કેટલા થશે તો કે 5y બરાબર. અહીંયા 10 માંથી 4 બાદ કરો, 10 માંથી 4 બાદ કરો કેટલા વધે 6. આપણે y ની કિંમત મેળવવી છે એટલે y બરાબર કેટલા આવશે તો કે 6/5. આ આપણને y ની કિંમત મળી ગઈ. અને હવે આપણે શું કરવાનું તો કે y ની કિંમત કાં તો સમીકરણ 1 માં કાં તો સમીકરણ 2 માં ગમે તે મૂકી શકો. આને આપી દઈએ સમીકરણ નંબર 3. પછી લખીએ કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા 1 માં મૂકી શકો અને 2 માં મૂકી શકો. એક સમીકરણ શું હતું તો કે 2x. જો અહીંયા મૂકો તોય ચાલે, અહીંયા મૂકો તોય ચાલે, અહીંયા મૂકો તોય ચાલે. તો x અથવા અહીંયા 2x વત્તા 2y ગમે તેમાં મૂકો ચાલે. આપણે ઉપર જ મૂકીએ x. સમીકરણ આપણી પાસે હતું x વત્તા y બરાબર 5. એમાં આપણે y ની કિંમત મૂકવાની છે. કેટલી મૂકવાની છે 6/5. આ 5 જ્યાં ન હોય ત્યાં ગુણાઈ જશે એટલે શું થશે 5x વત્તા 6 બરાબર 55. 5x બરાબર 25 માંથી 6 બાદ કરવાના પ્લસ 6, ઓલી બાજુ જશે તો માઇનસ. 25 માંથી 6 બાદ કરો કેટલા વધે 19. તેથી x બરાબર કેટલા મળશે 19/5. 5 ગુણાકારમાં છે, બીજી બાજુ જશે તો ભાગાકારમાં. તો આપણે વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ છે એ લોપની રીતે શું મળ્યો તો કે ઉકેલ xy બરાબર x આમ કેટલા મળ્યો તો કે 19/5 અને y આમ કેટલો મળ્યો 6/5. તો આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો. આ આપણે લોપની રીતે ગણ્યો, આદેશની રીતે આપણે અત્યારે ગણતા નથી કારણ કે આગળનું આખું સ્વાધ્યાય આપણે આ રીતે ગણ્યું છે. જો તમે વિડીયો ન જોયો હોય તો આ વિડીયોના આઈ બટનમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક જોવા મળશે અને આ વિડીયો પૂર્ણ થાય ત્યારે તે વિડીયોની લિંક પણ તમને જોવા મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 સમજીએ. દાખલા નંબર 2 માં પહેલા આપણને જે સમીકરણો આપ્યા છે એ લખી નાખીએ. સમીકરણ નંબર 1 3x વત્તા 4y બરાબર 10 અને આપી દે સમીકરણ નંબર 1. ત્યારબાદ બીજું સમીકરણ 2x માઇનસ 2y બરાબર 2 આને આપી દો સમીકરણ નંબર 2. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિચારવાનું છે કે કોનો લોપ કરશું, કાં તો x નો અને કાં તો y નો. હવે જો x નો લોપ કરવો હોય તો શું કરવું પડે તો કે સમીકરણ 1 છે અને 2 વડે ગુણવું પડે અને સમીકરણ 2 છે અને 3 વડે ગુણવું પડે. તો બંનેને ગુણવા પડે. તો અહીંયા y નો લોપ જો સરળ પડશે. શું કરવું પડશે તો કે અહીંયા 2y છે, જો આને 2 ગુણી દે સમીકરણ 2 ને 2 વડે ગુણી દઈએ તો અહીંયા પણ 4y થઈ જાય, અહીંયા પણ 4y થઈ જાય. તો y નો લોપ સરળતાથી થઈ જાય. તો સૌથી પહેલા આપણે શું કરશું તો કે સમીકરણ 2 ને કેટલા વડે તો કે 2 વડે ગુણતા. સમીકરણ 2 ને 2 વડે ગુણતા. સમીકરણ 2 ને 2 વડે ગુણો એટલે શું સમીકરણ થશે તો કે અહીંયા 2x છે અને 2 વડે ગુણી દો એટલે કેટલા થશે તો કે 4x. એવું લાગે તો અહીંયા 2 વડે ગુણી દેવાનું. 2 દુ 4x માઇનસ 2 દુ 4y અને 2 દુ 4 આને આપી દો સમીકરણ નંબર
2 આ સમીકરણ 2 જ હતું જેને આપણે માત્ર સમીકરણ 2 વડે ગુણ્યા। હવે જો લોપ કરવાનો છે તો શું કરવું પડે? કાં તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવો પડે, કાં તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરવી પડે। અહીંયા શું કરવું પડશે? જો તો કે આ 4y ની નિશાની પ્લસ છે, આ 4y ની નિશાની માઈનસ છે, તો અહીંયા સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવો પડશે। તો શું લખવાનું? તો કે સમીકરણ 1 અને 2 નો સમીકરણ 1 અને 2 નો શું કરતા? તો કે સરવાળો કરતા। આની પહેલા આપણે સમીકરણ 1 અને 2 ની શું કરી હતી? બાદબાકી, કારણ કે ત્યાં બંને ચલના સહગુણકો સમાન હતા, સમાન નિશાની વાળા હતા। અહીંયા અસમાન નિશાની વાળા છે, અસમાન નિશાની હોય તો સરવાળો કરવાનો, સમાન નિશાની હોય તો બાદબાકી કરવાની। સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા એટલે સમીકરણ 1 શું હતું? તો કે 3x + 4y = 10 અને સમીકરણ 2 શું છે? તો કે 4x - 4y = 4। હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરવાનો છે એટલે અહીંયા નિશાની બદલવાની નહીં। જો બાદબાકી કરવાની હોય તો નિશાની બદલવાની। અહીંયા સરવાળો જ કરવાનો, 3x અને 4x, તો 3 ને 4 કેટલા થાય? તો કે 7x। હવે જો અહીંયા સરવાળો કરશું એટલે +4x અને -4y, +4y અને -4y બંને ઉડી જશે। અહીંયા સરવાળો કરશો એટલે 10 અને 4 કેટલા થશે? 14। હવે આપણે x નું મૂલ્ય મેળવીએ તો કે x = 14/7, તેથી x = 7 દુને 14 એટલે x નું મૂલ્ય કેટલું મળશે? 2 મળશે। એને આપણે આપી દઈએ સમીકરણ નંબર 3। હવે સમીકરણ 3 ની કિંમત 1 માં મૂકી શકો, 2 માં મૂકી શકો, તો આપણે લખીએ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 3 ની કિંમત 1 માં મૂકતા પેલા સમીકરણ લખી નાખો, 3x + 4y = 10, 3x + 4y = 10। એમાં x ની જગ્યાએ 2 મૂકીએ, 3x ની જગ્યાએ 2 + 4y = 10, 3 દુ 6 + 4y = 10, 4y = 10 માંથી 6 શું કરવાના? બાદ। કેટલા વધશે? 4। કેમ બાદ કરવાના? તો કે +6 બીજી બાજુ જશે તો -4, ગુણાકારમાં બીજી બાજુ જાય તો ભાગાકારમાં, 4/4 એટલે y બરાબર કેટલા મળ્યા? 1 મળ્યા। એટલે ઉકેલ xy બરાબર કેટલો મળશે ઉકેલ? તો કે x એમ કેટલો મળશે? 2 અને y એમ કેટલા મળશે? 1। એનો મતલબ સમીકરણો આપણને બંને આપેલા છે, એનો ઉકેલ x બરાબર કેટલા મળશે? 2 અને y બરાબર 1 મળશે। ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 3 ગણીએ। સૌથી પહેલા સમીકરણો લખીએ। સમીકરણ 1 આપણને આપ્યું છે 3x - 5y। હવે જો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ -4 છે એને હું બરાબરની બીજી બાજુ લઈ જાઉં તો +4 થઈ જાય। આ 0 માં 4 ઉમેરો એટલે 4 થઈ જાય। શા માટે આવું કરવું પડશે? તો કે સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખવું પડે એટલે 3x - 5y = 4। આને આપી દો સમીકરણ નંબર 1। આ -4 હતા એને બરાબરની બીજી બાજુ લઈ ગયા એટલે પ્લસ થઈ ગયા, 0 માં 4 ઉમેર્યા એટલે 4 થઈ ગયા। અહીંયા આ 2y છે એ પ્લસ છે, આ બાજુ લઈ લો બરાબરની એટલે કેવા થઈ જશે? માઈનસ। તો સમીકરણ 2 શું મળશે? તો કે 9x - 2y = 7। આ આપણું મળી ગયું સમીકરણ નંબર 2। હવે આપણે કાં તો x નો લોપ કરવાનો કાં તો y નો લોપ કરવાનો, તો કે કોનો લોપ આપણે સરળ બનશે? તો કે જો અહીંયા તમારે y નો લોપ કરવો હોય તો આને કેટલા વડે ગુણવું પડે? તો કે પહેલા સમીકરણ છે અને 2 વડે ગુણવું પડે, બીજું સમીકરણ છે અને 5 વડે ગુણવું પડે, તો 2 માં 10y થાય અને એનો લોપ થાય। પણ સરળ આપણે x નો લોપ બનશે। શા માટે બનશે? તો કે અહીંયા જો 3x છે, અહીંયા 9x છે, જો હું સમીકરણ 1 ને 3 વડે ગુણી દઉં તો 3 તેરી 9, તો 9x બેયમાં સમાન થઈ જશે અને x નો લોપ થઈ જશે। તો સૌથી પહેલા આપણે શું કરશું? તો કે સમીકરણ 1 ને 3 વડે ગુણશું। તો કે લખીએ, શું લખશું? સમીકરણ 1 ને કેટલા વડે? તો કે 3 વડે ગુણતા,
સમીકરણ 1 ને 3 વડે ગુણીએ એટલે 3 તેરી કેટલા થાય તો કે 9x. એવું લાગે તો અહીંયા લખી નાખો 3 તો પણ ચાલે. માઇનસ 3 પંચા 15y બરાબર 3 ચોક 12. આને આપી દો સમીકરણ નંબર 1. સમીકરણ 2 તો એમ જ છે. 9x માઇનસ 2y બરાબર 7. આ આપણું બની ગયું સમીકરણ નંબર 2. હવે આપણે કાં તો સરવાળો કરવો પડશે કાં તો બાદબાકી. તો શું કરવું પડશે? જો અહીંયા 9x પ્લસ અહીંયા 9x પ્લસ છે તો બે પ્લસ છે તો સમીકરણ 1 અને 2 ની શું કરવી પડે? બાદબાકી. તો લખીએ સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી કરતા સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરીએ. 9x માઇનસ 15y બરાબર 12. બીજું સમીકરણ 9x માઇનસ 2y બરાબર 7. બાદબાકી કરવી હોય એટલે બીજા સમીકરણની નિશાની બદલાય. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ. અહીંયા 9x માંથી 9x બાદ કરો, ચલ x નો લોપ થઈ જશે. અહીંયા 15y માઇનસ અને 2y પ્લસ. જો ધ્યાન આપજો, માઇનસ 15y આ રીતનું સાદું રૂપ આપી શકાય. માઇનસ 15y વત્તા 2y. તો શું સાદું રૂપ થાય? ઓછે વત્તે ઓછા. 15 માંથી 2 જાય તો 13, પણ 13 કેવા આવે? માઇનસ. તો અહીંયા આપણી પાસે આવશે માઇનસ 13y. એના બરાબર 12 માંથી 7 બાદ કરવાના. 12 માંથી 7 બાદ કરો એટલે કેટલા વધે? તો કે 5 વધે. તો y ની કિંમત આપણને શું મળશે? તો કે y બરાબર આ 5 ના છેદમાં માઇનસ 13 મળશે. એટલે y નું મૂલ્ય કેટલું થઈ જશે? તો કે માઇનસ 5 ના છેદમાં 13. આ આપણને y નું મૂલ્ય મળ્યું. એને આપણે આપી દઈએ સમીકરણ નંબર 3. પછી સમીકરણ 3 ની કિંમત 1 માં મૂકી શકો અને 2 માં મૂકી શકો. આપણે સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા 3 ની કિંમત 1 માં મૂકવાની. સમીકરણ 1 શું હતું? તો કે 3x માઇનસ 5y બરાબર 4. એમાં y ની જગ્યાએ આપણે મૂકવાના છે કેટલા? તો કે માઇનસ 5 ના છેદમાં 13. સાદું રૂપ આપીએ. અહીંયા 13 છે જેના છેદમાં ન હોય એને ગુણાશે એટલે 13 તેરી કેટલા થશે? 39x. આ માઇનસ અને આ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ 55 25 બરાબર 13 ચોક 13 ચોક કેટલા? 52. 39x બરાબર 52 માંથી 25 શું કરવાના? બાદ. 25 પ્લસ છે ઓલી બાજુ જશે તો 52. 52 માંથી 25 બાદ કરો એટલે કેટલા વધશે? 27. તો x બરાબર 27 છે. એના છેદ ઉડાડો અથવા ભાગલા પાડો. 9 તેરી 27. 39 ગુણાકારમાં છે, આ બાજુ આવે ભાગાકારમાં. છેદ ઉડાડો. 13 તેરી 39. 3 3 ઉડી ગયા. x બરાબર કેટલા મળ્યા? 9 ના છેદમાં 13. એનો મતલબ x નું મૂલ્ય 9 ના છેદમાં 13 અને y નું મૂલ્ય માઇનસ 5 ના છેદમાં 13. એટલે ઉકેલ લખી નાખીએ. ઉકેલ x અને y બરાબર x કેટલો? તો કે 9 ના છેદમાં 13 અને y કેટલો? તો કે માઇનસ 5 ના છેદમાં 13. આ સમીકરણના ઉકેલ આપણને 9 ના છેદમાં 13 અને માઇનસ 5 ના છેદમાં 13 મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4 ગણીએ. સૌથી પહેલા આપણને આપેલા સમીકરણ છે એનું થોડુંક સાદુરૂપ આપવું પડશે. તો સૌથી પહેલા સાદુરૂપ સમજીએ. સમીકરણ આપણને આપ્યું છે x ના છેદમાં 2 વત્તા 2y ના છેદમાં 3 બરાબર માઇનસ 1. અને બીજું સમીકરણ આપણને આપેલું છે x માઇનસ y ના છેદમાં 3 બરાબર 3. તો સમીકરણ 1 નું સાદુરૂપ કઈ રીતે આપશું? તો કે અહીંયા ચોકડી ગુણાકાર કરશું. 3 નો ગુણાકાર x સાથે એટલે કેટલા થશે? 3x વત્તા 2 નો ગુણાકાર 2y સાથે એટલે 2 દુ કેટલા થશે? 4y. અને અહીંયા 2 તેરી ને 6. આ માઇનસ 1 એમના એમ. તો અહીંયા 3x વત્તા 4y બરાબર -6, જેને આપણે આપી દઈશું સમીકરણ નંબર 1.
એવી જ રીતે બીજું અહીંયા કાંઈ નથી તો છેદમાં 1 3 અને x નો ગુણાકાર કેટલો થાય તો કે 3x માઇનસ 1 અને y નો ગુણાકાર y અને 3 તેરી 9 એટલે આ આપણું બની જશે સમીકરણ નંબર 2 તો સમીકરણ 1 અને 2 નું સાદુરૂપ આપવા માટે આપણે ચોકડી ગુણાકાર કરીએ સમીકરણ 1 અને 2 મેળવ્યા હવે શું કરવાનું છે તો કે અહીંયા 3x + 4y બરાબર -6 છે અહીંયા 3x - y બરાબર 9 છે તો જો બેયના એક્સયામ તમે જોશો તો અહીંયા 3 અને અહીંયા 3 તો આપણે શું કરવું પડશે તો કે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા તો અહીંયા 3x + 4y બરાબર -6 જે સમીકરણ નંબર 1 અહીંયા 3 × x એટલે 3x - y બરાબર 3 તેરીને 9 હવે સમીકરણ 1 અને 2 ની સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા શા માટે બાદબાકી કરવાની તો કે બંનેના સહગુણકો સરખા છે સમાન નિશાની વાળા છે તો સૌથી પહેલા સમીકરણ 1 છે 3x + 4y બરાબર -6 સમીકરણ 2 3x - y બરાબર 9 1 અને 2 ની બાદબાકી છે એટલે બીજા સમીકરણની નિશાની બદલાશે પ્લસ છે તો માઇનસ માઇનસ છે તો પ્લસ અહીંયા પ્લસ છે તો માઇનસ તો હવે આપણે સૌથી પહેલા 3x ઉડાડી દઈશું 4y માં y ઉમેરવાના 4y અને 1y એટલે કેટલા થશે તો કે 5y અહીંયા -6 - 9 -6 - 9 એટલે કેટલા થશે તો કે -15 5 ગુણાકારમાં છે બીજી બાજુ જશે તો ભાગાકારમાં એટલે y બરાબર -15/5 તેથી y બરાબર 5 તેરી 15 પણ 3 કેવા આવશે માઇનસ તો y બરાબર -3 જેને આપી દો સમીકરણ નંબર 3 હવે સમીકરણ 3 ની કિંમત 1 માં મૂકો તોય ચાલે 2 માં મૂકો તોય ચાલે લખીએ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં સમીકરણ 1 આપણને આપ્યું છે 3x + 4y બરાબર -6 એમાં આપણે y ની કિંમત -3 મૂકવાની છે 3x + 4 -3 બરાબર -6 3x 4 તેરી 12 પણ 12 કેવા આવશે -12 છે બીજી બાજુ જશે તો પ્લસ 3x બરાબર -6 + 12 સાદુરૂપ આપીએ ઓછે વત્તે ઓછા 12 માંથી 6 જશે તો 6 વધશે 6 પ્લસ વધશે 3 ગુણાકારમાં છે બીજી બાજુ જશે તો ભાગાકારમાં 6/3 એટલે 2 x બરાબર 2 અને y બરાબર -3 તેથી સમીકરણનો ઉકેલ કેટલો છે તો કે x બરાબર 2 અને y બરાબર -3 છે તો સમીકરણનો ઉકેલ આપણને 2 અને -3 મળશે ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 નો દાખલા નંબર 1 ગણીએ આપણે વ્યવહારિક કોયડાઓ છે એનું પહેલા સમીકરણ બનાવવાનું છે ત્યારબાદ તેનો ઉકેલ મેળવવાનો છે તો સૌથી પહેલા આપણે રકમને સમજીએ કે એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા એનો મતલબ આપણને એક અપૂર્ણાંક આપેલો છે એમાં અંશમાં 1 ઉમેરવાનો છે અને છેદમાંથી 1 બાદ કરતા કિંમત 1 બને છે એનો મતલબ એક અપૂર્ણાંક છે એના અંશમાં 1 ઉમેરવાનો છે અને છેદમાંથી 1 બાદ કરવાનો છે તો એ આપણને અપૂર્ણાંકની કિંમત કેટલી બને છે 1 બને છે આ વિધાન ઉપરથી આપણું સમીકરણ 1 બનશે તો સૌથી પહેલા આપણે લખી નાખીએ શું લખી નાખીએ ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને છેદ કેટલો છે y છે તેથી માંગેલ અપૂર્ણાંક કયો થઈ ગયો તો કે x ના છેદમાં y આ અપૂર્ણાંક આપણને
મેળવવાનો છે। જો x અને y મળી જાય તો માગેલો અપૂર્ણાંક મળી જાય। હવે જો શું કીધું છે તો કે અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા, અંશમાં 1 ઉમેરો એટલે શું થાય તો કે x + 1 અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા કેટલા બને છે તો કે કિંમત 1 બને છે। હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અંશમાં 1 ઉમેરવાનો છે તો x માં 1 ઉમેરો તો x + 1 થાય, છેદમાંથી 1 બાદ કરવાનો છે તો કે y - 1 અને એની કિંમત કેટલી મળે છે 1। સમીકરણમાં સાદુરૂપ આપીએ y - 1 છે એ 1 સાથે ગુણાશે તો જવાબમાં કાંઈ ફેર પડશે નહીં, y - 1 જ રહેશે। આ 1 પ્લસ છે, બીજી બાજુ જશે તો માઇનસ થઈ જશે, -1 -1 આ y પ્લસ હતા, આ બાજુ લીધા તો માઇનસ, x - y બરાબર -2 જે આપણું સમીકરણ નંબર 1। હવે સમીકરણ નંબર 2 માટે આપણને શું આપ્યું છે તો કે જો માત્ર છેદમાં 1 ઉમેરતા 1 ના છેદમાં 2 બને છે। હવે આપણે માત્ર છેદમાં કેટલા ઉમેરવાના છે 1, અંશમાં કાંઈ ઉમેરવાનું નથી અને કાંઈ બાદ કરવાનું પણ નથી, માત્ર અંશમાં 1 ઉમેરતા, માત્ર છેદમાં 1 ઉમેરતા, માત્ર છેદમાં 1 ઉમેરતા કેટલા બને છે 1/2 બને છે। અંશ રાખવાનો છે m નો m, અંશ કોણ હતો x। હવે છેદમાં 1 ઉમેરવાના છે તો y હતો છે જેમાં 1 ઉમેરો તો y + 1 અને એનો અપૂર્ણાંક આપણને કેટલો મળે છે 1/2। સાદુરૂપ આપીએ 2 × x એટલે 2x બરાબર 1 સાથે y + 1 ગુણીએ y + 1 એમના એમ, y પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ, એટલે સમીકરણ 1 અને 2 બંને આપણે મળી ગયા। સમીકરણ 1 મળ્યું x - y બરાબર -2 અને સમીકરણ 2 મળ્યું 2x - y બરાબર 1। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો, અહીંયા y ચલ બેનો સમાન છે, અહીંયા y ની નિશાની માઈનસ છે, અહીંયા y ની નિશાની માઈનસ છે, એટલે y નો લોપ થઈ જશે, પણ આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 નો શું કરવો પડે તો કે નિશાની બેની સમાન છે, એટલે સમીકરણ 1 અને સમીકરણ 2 ની શું કરવી પડે તો કે બાદબાકી કરવી પડે। તો અહીંયા લખશું, શું લખશું તો કે સમીકરણ 1 અને 2 ની, સમીકરણ 1 અને સમીકરણ 2 ની શું કરતા તો કે બાદબાકી કરતા। સમીકરણ 1 આપણી પાસે શું હતું તો કે x - y બરાબર -2 અને સમીકરણ 2 હતું 2x - y બરાબર 1। સમીકરણની બાદબાકી કરીએ એટલે પ્લસ હોય કેવા થઈ જાય માઇનસ, માઇનસ હોય કેવા થઈ જાય પ્લસ, અને પ્લસ છે એ કેવા થઈ જાય માઇનસ। હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કોનો લોપ થવાનો છે તો કે લોપ થવાનો છે y નો। કેવી રીતે તો કે આ -y હતા, આ +y હતા, એ બંને ઉડી જશે। અહીંયા x માંથી 2x બાદ કરવાના એટલે x કેવા આવશે માઇનસ આવશે, અહીંયા -2 - 1 એટલે કેટલા થઈ જશે -3, તેથી x બરાબર આપણને કેટલા મળશે 3 મળશે। બંનેમાં માઇનસ માઇનસ ઉડી ગયા અને આપણે આપી દો સમીકરણ 3। હવે સમીકરણ 3 ની કિંમત તમે 1 માં મૂકી શકો અને 2 માં મૂકી શકો, તો લખીએ સમીકરણ 3 ની કિંમત, સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 આપણી પાસે છે x - y બરાબર -2 માં x ની જગ્યાએ 3 મૂકવાના છે, તેથી 3 - y બરાબર, ધ્યાન આપજો અહીંયા x ની જગ્યાએ મેં 3 મૂકી દીધા, 3 - y બરાબર -2। તેથી હવે ધ્યાન આપજો આ 3 પ્લસ છે, ઓલી બાજુ જશે તો માઇનસ, તો -2 - 3 એટલે કેટલા થશે તો કે -5, બે બાજુ માઇનસ માઇનસ ઉડી ગયા, y બરાબર કેટલા થશે 5 થશે, તો x બરાબર 3 અને y બરાબર 5। તેથી માંગેલ અપૂર્ણાંક, તેથી માંગેલ અપૂર્ણાંક
માગેલ અપૂર્ણાંક છે એ કયો મળશે? તો કે માગેલ અપૂર્ણાંક હતો શું? તો કે x ના છેદમાં y. હવે x બરાબર કેટલા મળ્યા? 3 મળ્યા અને y બરાબર કેટલા મળ્યા? 5 મળ્યા. તેથી માગેલો અપૂર્ણાંક કેટલો મળશે? 3 ના છેદમાં 5. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 નો દાખલા નંબર 2 ગણીએ. સૌથી પહેલા રકમ સમજીએ. આપણને એવું કીધું છે કે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરની 3 ગણી હતી. આ ક્યારની વાત છે? તો કે 5 વર્ષ પહેલાની. ત્યારબાદ 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરની 2 ગણી થશે. આ 5 વર્ષ પહેલાની વાત છે, આ 10 વર્ષ પછીની વાત છે. તો બંનેની વર્તમાન ઉંમર મેળવો. તો વર્તમાન ઉંમર એટલે હાલની ઉંમર. તો આપણે ધારી લઈએ, ધારો કે નૂરીની હાલની એટલે કે વર્તમાન ઉંમર x વર્ષ અને સોનુની વર્તમાન ઉંમર કેટલી છે? તો કે y વર્ષ છે. હવે ધ્યાન આપજો, આ વર્તમાન ઉંમર આપણે ધારી લીધી. વર્તમાન એટલે હાલની ઉંમર. હવે આપણને કીધું છે 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર. તો આપણે લખીએ કે 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર કેટલી થશે? તો કે હાલની ઉંમર x હોય તો 5 વર્ષ પહેલા કેટલી થાય? તો કે x માઇનસ 5 વર્ષ. અને બીજું કોણ આપણને આપ્યું છે? તો કે બીજું આપણને આપ્યું છે સોનુની ઉંમર. તો કે અને સોનુની પાંચ વર્ષ પહેલાની ઉંમર કેટલી થશે? તો કે હાલની ઉંમરમાંથી 5 શું કરવાના? બાદ. તો કેટલી થશે? તો કે y માઇનસ 5 વર્ષ થશે. હવે આપણને એવું કીધું હતું, હવે આ સમીકરણ પ્રમાણે જે રકમ આપી છે એ પહેલા હું લખી નાખું છું, એટલે એ પ્રમાણે કિંમત મૂકશો એટલે ભૂલ નહીં થાય. કે 5 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા કોની ઉંમર આપણને આપી છે? તો કે નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. સોનુની ઉંમરથી 3 ગણી હતી. તો ધ્યાન આપજો, આ જ સમીકરણ પ્રમાણે, આ જ વિધાન પ્રમાણે કિંમત મૂકવાની છે. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર. તો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર શું હતી? તો કે x માઇનસ 5 વર્ષ. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી. હવે 3 ગણી પણ કોની ઉંમરથી? તો કે સોનુની ઉંમરથી. સોનુની ઉંમર કેટલી હતી 5 વર્ષ પહેલા? તો કે y માઇનસ 5. આ આપણું બનશે સમીકરણ નંબર 1. સાદુરૂપ આપીએ, x માઇનસ 5 બરાબર 3 અને y નો ગુણાકાર કેટલો થશે? 3y માઇનસ 3 પંચાને 15. હવે સાદુરૂપ આપીએ, x માઇનસ 3y બરાબર, આ 3y પ્લસ હતા, આ બાજુ લીધા માઇનસ, આ 5 માઇનસ છે, ઓલી બાજુ લીધા પ્લસ, એટલે માઇનસ 15 પ્લસ 5. સાદુરૂપ આપીએ તો કે x માઇનસ 3y બરાબર માઇનસ 10. આને આપી દો સમીકરણ નંબર 1. હવે સમીકરણ 2 માટે આપણને શું કીધું છે? તો કે 10 વર્ષ પછી. હવે 10 વર્ષ પછી એટલે હાલની ઉંમર x છે, તો 10 વર્ષ પછી x પ્લસ 10 નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે. તો 10 વર્ષ પછી 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી કેટલા ગણી થશે? તો કે 2 ગણી થશે.
હવે ધ્યાન આપજો, વિધાન પ્રમાણે જ કિંમત મૂકવાની છે. 10 વર્ષ પછી નૂરીની ઉંમર, એટલે 10 વર્ષ પછી નૂરીની ઉંમર કેટલી થાય? x + 10. સોનુની ઉંમરથી 2 ગણી, 2 ગણી એટલે 2 વડે ગુણવાના, અને સોનુની ઉંમર કેટલી થાય? તો કે y + 10. સાદુરૂપ આપીએ, x + 10 બરાબર 2 × y એટલે 2y + 10 દુને 20. સાદુરૂપ આપીએ તો કે 2y પ્લસ છે, આ બાજુ લઈ લીધા એટલે માઇનસ x - 2y બરાબર, અહીંયા 10 પ્લસ છે, ઓલી બાજુ જશે તો માઇનસ 20 - 10. સમીકરણ મળશે આપણને x - 2y બરાબર 10. આને આપી દો સમીકરણ નંબર 2. તો વિદ્યાર્થી મિત્રો, આપણને 2 સમીકરણ મળ્યા. આ બંને સમીકરણને આપણે લોપની રીતે ઉકેલવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સમીકરણ 1 અને 2 બંને મળી જાય પછી શું કરવાનું છે? તો કે અહીંયા જો બે ચલ છે, એમાં આપણને x ચલના સહગુણક સમાન છે, બંનેના 1 છે, બંનેના સમાન છે. તો આપણે શું કરવું પડે? તો કે આ x પ્લસ છે, y પ્લસ છે, તો સમીકરણ 1 અને 2 ની શું કરવી પડે? બાદબાકી. તો કે સમીકરણ 1 અને 2 ની શું કરતા? તો કે બાદબાકી કરતા. સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા એટલે પહેલું સમીકરણ x - 3y બરાબર -10. બીજું સમીકરણ x - 2y બરાબર 10. સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરો એટલે આ પ્લસ છે તો માઇનસ, આ માઇનસ છે તો પ્લસ, આ પ્લસ છે તો માઇનસ. પ્લસ x માઇનસ x ઉડી જશે. અહીંયા -3y + 2y. સાદુરૂપ સમજજો, -3y + 2y શું સાદુરૂપ થાય? તો કે ઓછે વત્તે ઓછા. 3y માંથી 2y જાય તો y વધે, y ને મોટાની નિશાની એટલે -y બરાબર. અહીંયા -10 તો -10 કેટલા થાય? તો કે -20 એટલે બે બાજુ માઇનસ માઇનસ ઉડી ગયા. y બરાબર કેટલા મળશે? 20 મળશે. હવે આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 3. સમીકરણ 3 ની કિંમત, સમીકરણ 1 માં અથવા 2 માં ગમે તેમાં મૂકી શકાય. સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 આપણી પાસે હતું x - 3y બરાબર -10. આપણી પાસે y ની કિંમત 20 છે. x - 3 y ની કિંમત 20 બરાબર -10. x - 20 તેરીને 60 -60 છે, બીજી બાજુ જશે તો પ્લસ થઈ જશે. તો x બરાબર -10 + 60 ઓછે વત્તે ઓછા. 60 માંથી 10 જાય તો 50, 50 છે એ પ્લસ આવશે. તો x બરાબર 50 વર્ષ અને y બરાબર 20 વર્ષ. તો આપણને બંનેની વર્તમાન ઉંમર મેળવવાની કીધી. તો નૂરીની વર્તમાન ઉંમર, આપણે કેટલી ધારી હતી? x. તો એ કેટલી થશે? 50 વર્ષ. અને સોનુની વર્તમાન ઉંમર આપણે y ધારી હતી, અને y બરાબર કેટલા મળશે? તો કે 20 વર્ષ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને નૂરીની વર્તમાન ઉંમર 50 વર્ષ અને સોનુની વર્તમાન ઉંમર 20 વર્ષ મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 નો દાખલા નંબર 3 ગણીએ. સૌથી પહેલા રકમને સમજીએ. રકમ આપણને આપી છે 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. એનો મતલબ એક સંખ્યા છે એ 2 અંકની છે અને એનો સરવાળો 9 છે. સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા, તમને જે સંખ્યા આપી છે એના 9 ગણા કરવાના, એ મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા. અંકોની અદલા બદલી મતલબ દશકનો અંક છે એ એકમનો અંક કરી નાખવાનો, એકમનો અંક છે એ દશકનો અંક કરી નાખવાનો. એ સંખ્યાના 9 ગણા કરો એટલે મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા કેટલા ગણી છે? 2 ગણી છે. તો તે સંખ્યા શોધો. એનો મતલબ એક 2 અંકની સંખ્યા છે તો એમાં 2 અંક હશે, એક એકમનો અંક અને એક દશકનો અંક. આપણે ધારી લઈએ, ધારો કે સંખ્યાનો એકમનો અંક
ધારો કે સંખ્યાનો એકમનો અંક x અને દશકનો અંક y છે। હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે મારે એકમનો અંક y ધારવો છે, દશકનો અંક x ધારવો છે, તો ગમે તે તમે ધારી શકો। હવે એકમનો અંક x અને દશકનો અંક y હોય તો એ મૂળ સંખ્યા કઈ બને? તો કે મૂળ સંખ્યા બરાબર જે દશકનો અંક હોય અને 10 વડે ગુણવાનો, તો દશકનો અંક કોણ છે? તો કે 10y વત્તા એકમનો અંક કયો છે? x। તો આ આપણી મૂળ સંખ્યા થશે। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમને એવું કે તમને એકમનો અંક આ છે, દશકનો અંક આ છે, તો એનું મૂળ સૂત્ર કેવું થાય? તો કે જે દશકનો અંક હોય ને એને 10 વડે ગુણવાનો। જો આ રીતની સંખ્યા મળે, દાખલા તરીકે આપણને કોઈ સંખ્યા લીધી, દાખલા તરીકે આપણે લીધી સંખ્યા 16, તો આ 16 કઈ રીતના મળે? તો કે દશકનો અંક હોય ને એને 10 વડે ગુણવાના। દશકનો અંક કયો છે? 1, તો 1 ને 10 વડે ગુણવાના અને એકમનો અંક એમાં ઉમેરવાનો, તો 10 એકા 10 વત્તા 6 એટલે કેટલા થઈ ગયા? 16। તો એનો મતલબ કોઈ પણ બે અંકની સંખ્યા હોય એમાં દશકના અંકને 10 વડે ગુણી તમે એકમનો અંક ઉમેરો એટલે એ સંખ્યા આપણને મળી જાય, એટલે આ એની મૂળ સંખ્યા થઈ 10y વત્તા x। હવે વિદ્યાર્થી મિત્રો આગળ સમજીએ। હવે આપણને શું કીધું છે? તો કે આ 10y વત્તા x। હવે આપણને એવું કીધું છે કે બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે, તો આપણે આના આધારે એક સમીકરણ બનાવી નાખીએ। બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો કેટલો છે? તો કે 9 હોવાથી હવે બે અંકોનો સરવાળો એટલે એક એનો એકમનો અંક, એક એનો દશકનો અંક, તો x વત્તા y બરાબર 9। આ આપણને મળ્યું સમીકરણ નંબર 1। હવે શું કરવાનું છે? તો કે આનો આપણે ઉપયોગ કરી લીધો, આમાંથી એક સમીકરણ મળી ગયું। હવે સંખ્યાના 9 ગણા કરતા, હવે આપણને આ સંખ્યા છે એના કેટલા ગણા કરવાના છે? 9 ગણા। સંખ્યાના 9 ગણા કરતા એટલે વિધાન પ્રમાણે આપણે સાદુરૂપ આપી દઈએ, સંખ્યાના 9 ગણા કરતા, સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા, 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા, અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા કેટલા ગણી છે? 2 ગણી છે। હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એનો ઉપયોગ કરી આપણે સમીકરણ 2 બનાવવાનું છે। સંખ્યાના 9 ગણા કરતા, હવે સંખ્યા કઈ છે? તો કે આ 10y વત્તા x, એના 9 ગણા એટલે એને 9 વડે ગુણવાના, 10y વત્તા x। સંખ્યાના 9 ગણા કરતા એટલે આપણને જે સંખ્યા આપી છે, આ જે મૂળ સંખ્યા આપણી હતી અને 9 ગણા કરતા એટલે એને 9 વડે ગુણતા મળતી સંખ્યા, મળતી સંખ્યા એટલે બરાબરની નિશાની, એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા। હવે અંકોની અદલા બદલી કરો એટલે આ સંખ્યા હતી, ધ્યાન આપજો અહીંયા સાદુરૂપ આપું છું સાઈડમાં। હવે આ જે સંખ્યા હતી 10y વત્તા x એટલે એની અંકોની અદલા બદલી કરો। હવે અંકોની અદલા બદલી કરો એટલે એકમનો અંક હોય કોનો થઈ જાય? દશકનો અંક થઈ જાય। દશકનો અંક હોય કોનો થઈ જાય? એકમનો। એટલે અંકોની અદલા બદલી કરતા, અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા બરાબર અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા। જો આ x છે એકમનો અંક હતો, હવે દશકનો અંક થઈ જશે, એને 10 વડે ગુણી દેવાનો વત્તા એકમનો અંક એમાં ઉમેરી દેવાનો, એનો મતલબ અંકોની અદલા બદલી કરો એટલે મળતી નવી સંખ્યા કઈ થઈ ગઈ? 10x વત્તા y। હવે જે મૂળ સંખ્યા હતી એને 9 વડે ગુણતા એટલે કે એના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોના અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી। એનો મતલબ અંકોના અદલા બદલી કરતા આ સંખ્યા મળી તો 9 ગણા છે એ આ સંખ્યાના 2 ગણા છે, એટલે કે
10x વત્તા y આનું સાદું રૂપ આપો એટલે મળશે આપણું સમીકરણ નંબર 2 9 ગુણ્યા 10 એટલે 10 નવા કેટલા થાય તો કે 90y 9 ગુણ્યા x એટલે 9x 10 દુ 20x 2 ગુણ્યા y એટલે 2y અહીંયા 9x આ 20x ત્યાં પ્લસ છે આને ઓલી બાજુ લઈ જઈએ એટલે માઈનસ થશે એટલે 20 માંથી 9 એટલે કેટલા મળશે તો કે 11x આ 90y પ્લસ છે ઓલી બાજુ લઈ જાવ એટલે માઈનસ થશે 2y માંથી 90y બાદ કરવાના એટલે માઈનસ કેટલા મળશે 28y એના બરાબર 0 આ આપણું મળ્યું સમીકરણ નંબર 2 સૌથી પહેલા બે અંકો ધારી લેવાના એકમનો અંક x અને દશકનો અંક y ત્યારબાદ આપણને એક સંખ્યા મળશે 10y + x હવે બે અંકની સંખ્યા હતી અને અંકોનો સરવાળો 9 આપણને આપી દીધો તો એક સમીકરણ સરળતાથી મળી ગયું બીજું આપણને કીધું હતું કે હવે જે સંખ્યા રહી એના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા બમણી છે આ જે સંખ્યા હતી એના 9 ગણા આ અંકોના અદલા બદલા કરતા મળતી સંખ્યા નવી અને એના 2 ગણા સમીકરણનું સાદું રૂપ આપ્યું એટલે મળ્યું સમીકરણ નંબર 2 હવે સમીકરણ 1 અને 2 નો લોપની રીતે ઉકેલ મેળવીએ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે લોપની રીતે ઉકેલીએ તો સૌથી પહેલા તમે જોજો અહીંયા x નો સહગુણક 1 છે અહીંયા x નો સહગુણક 11 છે જો સમીકરણ 1 ને તમે 11 વડે ગુણી દો એટલે આ બંને 11x સમાન થઈ જશે એટલે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરશો એટલે x નો લોપ થઈ જશે તો સૌથી પહેલા સમીકરણ 1 ને કેટલા વડે તો કે 11 વડે ગુણતા સમીકરણ 1 ને 11 વડે ગુણો એટલે કેટલા થશે તો કે 11x વત્તા 11y બરાબર 11 નવા 99 આ આપણું બન્યું સમીકરણ નંબર 1 હવે સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલવાના છે અહીંયા 11x થઈ ગયા અહીંયા 11x થઈ ગયા સમીકરણ 1 અને 2 ની શું કરવી પડશે બાદબાકી તો લખીએ સમીકરણ 1 અને 2 ની શું કરતા તો કે બાદબાકી કરતા સમીકરણ 1 તો કે સમીકરણ 1 શું બન્યું તો કે 11x વત્તા 11y બરાબર 99 સમીકરણ 2 11x માઈનસ 88y એના બરાબર 0 બાદબાકી કરવાની છે એટલે નિશાની બદલાશે પ્લસ છે તો માઈનસ માઈનસ છે તો પ્લસ પ્લસ છે તો માઈનસ 11x ઉડી ગયા 11y માં 88y ઉમેરવાના તો 88 અને 1 89 ને 10 99 એટલે 99y બરાબર અહીંયા 99 માંથી 0 બાદ કરો કેટલા થશે 99 y આપણે મેળવવાના છે ગુણાકારમાં છે બીજી બાજુ જશે તો ભાગાકારમાં 99 ના છેદમાં 99 એટલે y બરાબર કેટલા મળશે 1 આને આપી દો સમીકરણ નંબર 3 હવે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ સમીકરણ 1 આપણને આપ્યું છે x વત્તા y બરાબર 9 y બરાબર 1 મૂકવાના x વત્તા 1 બરાબર 9 1 પ્લસ છે ઓલી બાજુ જશે તો માઈનસ 9 માઈનસ 1 એટલે x બરાબર કેટલા થશે 8 તો આપણે x કયો અંક ધાર્યો હતો તો કે એકમનો અંક x ધાર્યો હતો અને દશકનો અંક કયો ધાર્યો હતો y તો આપણી મૂળ સંખ્યા હતી કઈ હતી તો કે મૂળ સંખ્યા બરાબર કઈ હતી મૂળ સંખ્યા તો કે 10y વત્તા x y બરાબર કેટલા મળ્યા તો કે y બરાબર મળ્યા આપણને 1 વત્તા x બરાબર કેટલા મળ્યા તો કે 8 10 એકા 10 વત્તા 8 એટલે કેટલા મળ્યા 18 મળ્યા તો મૂળ સંખ્યા કઈ મળી 18 મળી જે આપણને આ રીતની બધી કન્ડિશન છે એનું પાલન કરશે તો આપણી સંખ્યા કેટલી મળી 18 મળશે ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 નો દાખલા નંબર 4 સમજીએ સૌથી પહેલા આપણને કીધું છે કે મીના
રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ, તેણે રૂપિયા 50 અને રૂપિયા 100 ની જ નોટો માંગી હતી। 2000 ઉપાડવા બેંકમાં ગઈ અને માત્ર 50 અને 100 ની નોટો જ માંગી અને કુલ એને 25 નોટો મળી હોય તો રૂપિયા 50 અને 100 ની પ્રત્યેક કેટલી નોટો મળી હશે। આનો મતલબ એને 2000 રૂપિયા ઉપાડવા છે, એમાં માત્ર એને 50 અને 100 ની જ નોટ જોઈએ છે, તો 50 ની નોટની સંખ્યા કેટલી અને 100 ની નોટની સંખ્યા કેટલી મળશે। તો સૌથી પહેલા આપણે ધારી લઈએ, ધારો કે રૂપિયા 50 ની નોટની સંખ્યા x અને 100 રૂપિયાની નોટની સંખ્યા y છે। હવે આ બંને નોટો મળી અને કુલ એને કેટલી નોટો મળે છે? 25 નોટો। તો બંને થઈ અને 25 નોટ મળતી હોવાથી પહેલું સમીકરણ x વત્તા y બરાબર 25, 50 ની નોટની સંખ્યા અને 100 ની નોટની સંખ્યા બંને થઈ અને કેટલી મળે છે? 25 મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણને કુલ કિંમત, મીના કુલ કિંમત છે કેટલા રૂપિયા ઉપાડવા ગઈ છે? 2000। તો હવે કિંમતને આધારિત બીજું સમીકરણ બનાવીએ। દાખલા તરીકે હું એમ કહું કે મારી પાસે 50 ની 10 નોટો છે, 50 ની 10 નોટો છે તો કેટલા રૂપિયા હશે? તો આપણે શું કરીએ સાદું રૂપ, તો કે 50 ગુણ્યા 10 બરાબર કેટલા? તો કે 500। તો 50 ની 10 નોટો હોય તો 500 રૂપિયા થાય। પછી દાખલા તરીકે હું એમ કહું કે મારી પાસે 100 ની 5 નોટો છે, તો આપણે કેટલા રૂપિયા છે એ ગણીએ, તો કે 100 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 500। તો કુલ રૂપિયા કેટલા થયા? 1000। આવી રીતે એની પાસે 50 ની કઈક સંખ્યા છે તો આપણે 50 ની નોટોની સંખ્યા કેટલી ધારી છે? x। 100 ની નોટોની સંખ્યા કેટલી ધારી છે? y। હવે 50 ની નોટોની સંખ્યા x છે તો એની પાસે કેટલા રૂપિયા થાય? તો કે 50x થાય। 100 ની નોટોની સંખ્યા y છે તો એની પાસે કેટલા રૂપિયા થાય? તો કે 100y। અને આ 50x અને 100y નો સરવાળો કેટલા રૂપિયા થાય છે? 2000 રૂપિયા। તો બીજું સમીકરણ આપણને કઈ રીતે મળશે? તો કે કેટલી નોટો છે? તો કે 50 રૂપિયાની x નોટો છે, 100 રૂપિયાની y નોટો છે અને એની કુલ કિંમત આપણને 2000 આપી છે। તેથી સમીકરણ શું બનશે? તો કે 50x, 50 ની નોટોની સંખ્યા x છે, 100 ની નોટોની સંખ્યા y છે અને આ બંનેની કુલ કિંમત કેટલી છે? 2000 રૂપિયા। એટલે આ મળી ગયું સમીકરણ નંબર 2। હવે જો વિદ્યાર્થી મિત્રો સમીકરણ 2 છે થોડુંક મોટું છે, અહીંયા 50, 100, અહીંયા 2000, તો આ સમીકરણ 2 છે એને આપણે 50 વડે ભાગી નાખીએ તો સમીકરણ 2 ને 50 વડે ભાગતા 50 વડે ભાગી નાખીએ એટલે શું થશે? તો કે અહીંયા 50 વડે ભાગી નાખો એટલે 50 50 ઉડી જશે એટલે x થશે। અહીંયા 50 દુ 100 એટલે શું થશે? 2y થશે। 2000 ને 50 વડે ભાગો એટલે 50 ચોક 200 એટલે કેટલા આવશે? 40। આ આપણું બન્યું સમીકરણ નંબર 2। હવે જો વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 માં પણ x, અહીંયા પણ x, એટલે સમીકરણ 1 અને સમીકરણ 2 ની શું કરવાની? તો કે બાદબાકી કરીએ। તો કે સમીકરણ 1 અને સમીકરણ 2 ની શું કરતા? તો કે બાદબાકી કરતા। સમીકરણ 1 આપણી પાસે છે x વત્તા y બરાબર 25। સમીકરણ 2 આપણી પાસે છે x વત્તા 2y બરાબર 40। સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરવાની છે, પ્લસ છે એટલે માઇનસ, પ્લસ છે એટલે માઇનસ, પ્લસ છે એટલે માઇનસ। x x ઉડી ગયા। y માંથી 2y બાદ કરો એટલે y કેવા આવે? માઇનસ આવે। 25 માંથી 40 બાદ કરો એટલે 15 આવશે, પણ 15 કેવા આવશે? માઇનસ આવશે। તેથી આપણને y બરાબર કેટલા મળશે? 15 મળશે। બે બાજુ માઇનસ માઇનસ ઉડી ગયા। આને આપી દો સમીકરણ 3। હવે શું લખશું? તો કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા। સમીકરણ 3 ની કિંમત 1 માં મૂકતા સમીકરણ 1 આપણી પાસે હતું x વત્તા y બરાબર 25, એમાં આપણને y બરાબર 15 મળ્યા છે એટલે x
વત્તા 15 બરાબર 25. 15 પ્લસ છે, બીજી બાજુ જશે તો માઇનસ. 25 માંથી 15 બાદ કરો એટલે x બરાબર કેટલા મળશે? 10. એનો મતલબ 50 ની નોટોની સંખ્યા 10 અને 100 ની નોટોની સંખ્યા કેટલી મળશે? 15 મળશે. તો આપણને પ્રત્યેક નોટો કેટલી મળી હશે? તેથી 50 ની નોટોની સંખ્યા 10 અને 100 ની નોટોની સંખ્યા કેટલી મળશે? તો કે 15 મળશે. હવે તમે બંનેની કિંમતનો સરવાળો કરશો એટલે તમને 2000 રૂપિયા મળી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 નો દાખલા નંબર 5 ગણીએ. સૌથી પહેલા રકમને સમજીએ. એક લાઇબ્રેરી પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું લે છે. પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું છે અને પછીના દરેક વધારાના દિવસનું અતિરિક્ત ભાડું લે છે. એનો મતલબ 3 દિવસ પછી જે વધારાના દિવસો જાવ છો એનું ભાડું કંઈક અલગ છે. સરિતા 7 દિવસના 27 રૂપિયા અને સુશી 5 દિવસના 21 રૂપિયા ચૂકવે છે. તો નિશ્ચિત અને દૈનિક ભાડું મેળવો. એનો મતલબ જે નિશ્ચિત ભાડું છે એ અને દૈનિક ભાડું છે તે આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલા ધારી લઈએ. ધારો કે નિશ્ચિત ભાડું x રૂપિયા છે અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું y રૂપિયા છે. તો સૌથી પહેલા લખીએ. ધારો કે પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું x રૂપિયા અને વધારાના દિવસનું ભાડું કેટલું છે? તો કે y રૂપિયા છે. પ્રથમ જે 3 દિવસનું ફિક્સ ભાડું નિશ્ચિત ભાડું છે તે આપણે x ધારી લીધું અને ત્યારથી વધારાના દિવસનું, દાખલા તરીકે કોઈ વ્યક્તિ 4 દિવસ ગયો તો 3 દિવસનું નિશ્ચિત ભાડું અલગ અને 1 દિવસનું ભાડું અલગ. તો એને બે રીતે ભાડા છે એ આપવા પડશે. એક નિશ્ચિત ભાડું અને એક દૈનિક ભાડું. 3 દિવસનું નિશ્ચિત ભાડું અને 1 દિવસનું દૈનિક ભાડું. તો અહીંયા જે સરિતા છે એ 7 દિવસના 27 રૂપિયા ચૂકવે છે. હવે ધ્યાન આપજો. સરિતા 7 દિવસ તે લાઇબ્રેરીએ જાય છે તો પહેલા તો આપણે ભાગલા પાડી દઈએ. તો કે 3 + 4 બરાબર 7. કેમ 3 + 4? તો કે આ પ્રથમ 3 દિવસનું ભાડું કેટલા રૂપિયા છે? x રૂપિયા છે. પછી પ્રત્યેક વધારાના દિવસો, હવે 3 દિવસનું નિશ્ચિત ભાડું કેટલું થઈ ગયું? x. હવે વધારાના દિવસ કેટલા થયા? 4. તો એનું ભાડું કેટલું છે? તો કે y છે. અને આ કુલ એ કેટલા રૂપિયા ભાડું આપે છે? 27. તો શું સમીકરણ બન્યું? તો કે x + 4y બરાબર 27. તો સરિતા 7 દિવસના કેટલા રૂપિયા? તો કે 27 રૂપિયા ચૂકવે છે. તો એનું સમીકરણ શું થશે? તો કે 7 દિવસમાં 3 દિવસનું ભાડું x વત્તા પ્રત્યેક વધારાના દિવસનું ભાડું y છે. 4 દિવસ વધારાના દિવસો થાય છે અને કુલ 27 રૂપિયા ચૂકવે છે. તો આ બન્યું સમીકરણ નંબર 1. ત્યારબાદ સુશી છે એ 5 દિવસના 21 રૂપિયા. તો કે સુશી 5 દિવસના 21 રૂપિયા ચૂકવે છે. હવે 5 દિવસ જશે તો કઈ રીતનું ભાડું થશે? તો કે પ્રથમ 3 દિવસનું કેટલું? x. હવે વધારાના કેટલા દિવસો વધ્યા? તો કે 2. અને વધારાના દિવસનું ભાડું શું છે? y. અને કુલ ભાડું કેટલું ચૂકવે છે? 21. એટલે આ આપણું બની ગયું સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને બંનેમાં જો તમે x નો સહગુણક 1 છે એટલે આપણે સમીકરણ 1 અને 2 ની શું કરશું? બાદબાકી કરશું. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ની શું કરતા? તો કે બાદબાકી કરતા. સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરીએ તો કે x + 4y બરાબર 27. બીજું સમીકરણ x + 2y બરાબર 21. બેની બાદબાકી કરીએ, પ્લસ છે તો માઇનસ.
પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, પ્લસ એક્સ માઇનસ એક્સ ઉડી ગયા. 4y માંથી 2y બાદ કરો 2y વધશે. 27 માંથી 21 બાદ કરો 6 વધશે. y સાથે 2 ગુણાકારમાં છે, બીજી બાજુ જશે તો ભાગાકારમાં. 6/2 એટલે y બરાબર કેટલા મળશે? 3 મળશે. એને આપી દો સમીકરણ નંબર 3. હવે લખીએ સમીકરણ 3 ની કિંમત. સમીકરણ 3 ની કિંમત કયા સમીકરણમાં? તો કે સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 આપણી પાસે શું હતું? તો કે x વત્તા 4y બરાબર 27. હવે આપણે y બરાબર 3 મૂકવાના છે. x વત્તા 4 y ની જગ્યાએ 3 એના બરાબર 27. 4 તેરી કેટલા થશે? 12. 27 છે એમાંથી 12 બાદ કરવાના, પ્લસ છે બીજી બાજુ જશે તો માઇનસ થશે. તેથી x બરાબર 27 માંથી 12 બાદ કરશો કેટલા વધશે? તો કે x બરાબર કેટલા વધશે? 15 વધશે. તો એનો મતલબ પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું 15 રૂપિયા અને નિશ્ચિત ભાડું 15 રૂપિયા અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું કેટલા રૂપિયા થશે? તો કે 3 રૂપિયા થશે. એનો મતલબ નિશ્ચિત ભાડું 15 રૂપિયા અને વધારાના પ્રત્યેક દિવસનું ભાડું 3 રૂપિયા થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને આવતા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. આભાર.